દરવાજો ખોલ ફટાફટ, આમે મને કંટાળો આવ્યો છે. શું થયું? હું તારી માં માટે 150 રૂપિયાના કેળા લઈને આવ્યો હતો. હેઠતી વખતે તારી માને શરમે ના આવી, મને 100 રૂપિયા જ આપ્યા. એ ભગવાન, તમે મને લેવા આવ્યા હતા કે કેળા વેચવા આવ્યા હતા? અરે ગમે ત્યાં ભેગો થતો તને વાઢી નાખું, વેતરી નાખું, કાપી નાખું, તું મને સમજે શું? હવે પાણીયારીનો દીકરો તો નાખ લોકેશન. તારો બાપ રેકોર્ડિંગ સાંભળવું. બારણું કેમ બંધ કર્યું? અલા મારી બૈરી મને મારી નાખશે તો બારણા બંધ કરે, નીકળ અહીંયાથી. પ્લીઝ તમે દરવાજો નહીં ખોલો. શું વાત? તમને મારા શું થયું? શું મારો વર દારૂ પીને આવ્યો છે ને પૈસા માંગ્યો છે. એટલે મારે પૈસા આપવાના? પૈસા નથી આપવાના, મારી રક્ષા કરો. અરે તારી છોડ, અત્યારે મારી રક્ષા કોણ કરશે? મને પ્લીઝ પંડ્યાજી, આટલા નિષ્ઠુર નહીં બનો. હાથ છોડી દે, કોઈ જોઈ જાય. કહું છું કંટ્રોલ યોર સેલ્ફ. હાથ છોડ. તમે પકડ્યો છે. હખડો ઉભો રે. જાનુ હવાર માં રાડ્યું કેમ નાખ્યો? તમે તો બોલતા જ નહીં, કંટાળી ગઈ છું હું તમારાથી. આખો દી ઘરની જવાબદારી, તમારી જવાબદારી અને અધૂરામાં પૂરું આની જવાબદારી. આખો દી આમાં રહી ગઈ હું. આ મારામાં તો મારે કે ધ્યાન જ ન દેવાનું. જાનુ તું હવે હેમા માલિની જેવી જ લાગ છો. હું એમાં માલીની જેવી લાગુ? લગન પહેલા હું કેટલી હારી લાગતી, અત્યારે જોવો મને. જોવા શ્રીદેવી જેવી જ લાગ છો જાનુ. ઓળો કઈ લાગતી નથી. કંટાળી ગઈ. રાડ્યું નેકમાં પબ્લિક જોવે છે. તમે છે ને ધજગરા કરો છો. આ જો આ અને એને સંસ્કાર હારા નહીં પડે. બાજો છો મારી યારે. હવારમાં પાડોશી જોવે છે રાડ્યું નેકમાં. અંદર વઈ જા. નથી જાઉં. અંદર વઈ જા. કંટાળી ગઈ છું તો. કેવી લાગતી પેલા. ગુજરાતમાં છોકરીઓની બે જ સમસ્યા છે. કોઈ છોકરો હામું જોતો હોય ને તો એમ કે કૂતરા જેવો હામું જોવે, નો હામું જોવે ને તો એમ કે કૂતરો હામું નથી જોતો. તો કૂતરા કરે કૂતરા મરી જાય તો થાય. ટાઢો હામું નથી તો કૂતરા જેવી ટાઢો. જમવાનું શું બનાવવું છે? તને જે સારું લાગે ના એમ મને સારું લાગે ઈ નહીં, તમે કયો ને ઈ બનાવવું છે આપણે. એ તો એમ કર, દાળ ભાત કર નાખ. તો દાળ ભાત આપણે કાલ જ ખાધા હતા. હો તો શાક રોટલી બનાવી નાખ. શાક રોટલી ઝીણકો ખાતો નથી. તો કઢી ખીચડી બનાવી નાખ. કઢી આટું છાસ ખાટી જોઈએ, અત્યારે મારે ક્યાં ગોતવા જાવી? અરે તો ઈડલી સંભાર કરી નાખ. ઇડલી સંભાર એમ ટાઈમે નો થાય, તમે કયો ત્યારે. એના આટું મને ટાઈમ જોઈ. તો મેગી બનાવી નાખ. જો મેગીમાં છે ને આપણું પેટ ભરાય નહીં. તો આપણે હાલ હોટલમાં જમી આવીએ. એ રોજ મારે હોટલ નું ખાવું નથી. તો તારે હું બનાવવું હે? તમે કયો ઈ. આ તમારા દોસ્તારો પણ તમારા જેવા જ છે. ના ભાઈ ના, એ બધા સુખી છે. એટલે તમે દુખી છો? ના ના, તમે દુખી છો ને દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ. દબાવી દો. જો મને મન થઈ જશે. હા? ચૂપ રહો. અરે પણ તું યાર, તું માણસ ઉપર આવી. અરે બસ કર મારી માં. ગાડી નીચે કૂતરું આવી ગયું એ રીતે રડવાનું બંધ કર. અરે યાર લોહી પી જાય છે તું યાર. કેટલા સવાલો પૂછે. શું કર્યું મેં? જરા મોડું થયું, બીજું શું? हाँ, શું? तुमने मेरे वासे में घा किया है. વાસે મેં ગ. तुमने मेरी आंखों में धूल डाली है. એની માને કેટલું થૂક ઉડાડે તું. મેં તો ના પાડી છે ધ ઉપરના શબ્દો નહીં બોલતી. તારા બાપાનું નામ પણ બદલી ના. ધનસુખ. तुमने मेरी लागड़ियों को कचड़ डाला है. अरे क्या है तेरे को रात को 12 बजे हिंदी में काय को बोलती है तो? अरे बोलती तो તમારી બંધ થઈ જશે. શું? બેસી જાવ ત્યાં. આ તો બેઠા છે. ખોટે ખોટું યાર મગજ મારી. આ શું છે? આ સોનું છે. સોનું? કોણ સોનું? સોનું એટલે કનુની નાની બેન સોનું. જો કેવું ગોઠવાઈ ગયું કનુ સોનું. જો લુચી કેવું હશે છે. સોરી. કનુ કોણ છે? હવે તારે કનુનું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું. કનુ કાગડો. કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે. સૂતર ફેણીને ડબ્બા અરે મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. અરે તમે નહીં માનો, 2 દિવસ પહેલા તો આને હદ કરી.
મારા રાત્રે પહેરવાના જેટલા લેંગા છે ને બધાની નાડીઓ કાઢીને સંતાડી દીધી. બોલો હવે મને ખબર નહીં, હું તો રાતના મોડા આવે આમ લેંગો પહેર્યો, અંદર નાડી જ ને કરવું શું, એટલે આમ લેંગો પકડીને આમ 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 મંજુની પાછળ દોડ્યો. મેં કહું મંજુ નાડી ક્યાં? તો આ જબરી મને આમ હાથની નાડી બતાડે. બોલો આખી રાત લેંગો પકડીને સૂઈ રહ્યો. સવારે ઉઠીને બ્રશ કરવા ગયો, ભૂલી ગયો આ નીચે. અરે બાપ રે! આ સામેવાળી મૃદુલાએ ફોન ઠોક્યો, મંજુ તારો વર કેમ આમ ઊભો છે? લુચ્ચી, એને સાલીને જરૂર શું મારા બાથરૂમમાં જોવાની? અને ડાયરેક્ટ દેખાતું નથી, સ્ટૂલ પર ચડીને જોતી હતી. અરવિંદ! કોણ બૂમો પાડે સવારના પોરમાં? અરવિંદ! હા, આ ગીઝર કેમ નથી ચાલતું? એ ભગવાન, લાઈફમાં બધું ઊંધું જ થાય છે. ગીઝર ગરમ નથી થતું ને આ સાલી રોજ ગરમ થાય છે. અરવિંદ! મરી ગયા. ભગવાન! એ રામ. આટલી વારમાં ક્યાં જતા રહ્યા? પસારો કરી મૂક્યો છે ઘરમાં. ત્રાસી ગઈ છું આ માણસથી. લોહી પી ગયા છે મારું. અરવિંદ! સવાર પડી એની માને. એટલે ભાઈ તમને હસવું આવે છે પણ મારી હવા બંધ થઈ જાય છે ખરેખર. સાલું સવાર પડે ને શરીરમાં ધ્રુજારી છૂટી જાય. અરવિંદ અરવિંદ ભાઈ તમે તમારું જાણો, તમને પહેલા મારા જ પ્રોબ્લેમ કહી દઉં. આ મારી બૈરી છે ને અલકા, તમે નહીં માનો, હમણાં 2 મહિના પહેલા પગાર વધારો મળ્યો. એટલો ખુશ થઈને ઘરે આવ્યો. મેં કહ્યું ડાર્લિંગ, બોસે 2000 રૂપિયા વધારી આપ્યા. એવું મોડું ચડાવ્યું. હવે 2000 રૂપિયામાં તમને શું વધારો મળ્યો? બાજુવાળા નવીનભાઈને જુઓ કેટલું કમાય છે. એટલે પણ તો સાલી નવીનને પરણવું, તું જાને યાર. તું વરને ઉતારી કેમ પાડવો ને એમાં એની માસ્ટરી છે. આઈ ટેલ યુ સાહેબ, વાઈફ એટલે ઇન્ટરનેટ વાયરસ. શું છે? તમારી લાઈફમાં એન્ટર થાય, તમારા ખિસ્સાઓનું સ્કેનિંગ કરે, પોતાના પ્રોબ્લેમ ડાઉનલોડ કરે, આપણી ખુશીઓને ડિલીટ કરે અને છેલ્લે સાલી લાઈફને હેંગ કરી નાખે. આઈ સ્વેર. આય આલો આ લિસ્ટ હે ફરાળનું. કારમાં જયા પાર્વતી વરત રહેવાનું હે, એટલે લેતા આવજો બધું. આ તારા ફરારનું લિસ્ટ છે કોકના ઘરઘેણાનું? આટલું બધું હોય? પ્લીઝ તું ગુસ્સે નહીં થા વાલી, હું તને સમજાવું. આમાં તારી તબિયત બગડે, આ બધા તો બોલ્યા કરે, આમાં તારું બીપી વધી જાય. પેલું કરો છો, હું પ્રાણાયામ મેં શીખવાડ્યું છે ને, ઊંડો શ્વાસ લે. વેરી ગુડ. 20 મિનિટ રોકી રાખ. આમાં વાતમાં માલ નથી, હું સમજાવું. રસીલાએ ડિવોર્સ લીધા. એ જ ગાળામાં હું રિટાયર થયો. અમે બંને નવરા છીએ તો ક્યારેક બેસીને સુખ દુઃખની વાતો કરીએ. એમ મારી સાથે તો નથી કરતા? તું ડિવોર્સ લે, તારી સાથે પણ હું કરીશ. રસીલા ગંગા જેવી પવિત્ર સ્ત્રી છે. હા, એટલે જ એની સાફ સફાઈનું કામ તમે હાથમાં લીધું. ગ્રહોનો વાંક છે. આમાં મારા ગ્રહોનો વાંક. તારી સાથે મેં લગ્ન કર્યા ને ત્યારના મારા ગ્રહો સૌથી કંડમ હતા. હમણાં એક જ્યોતિષે મને કહ્યું, મને કે જગદીશ બાબू, तुम जब शादी बनाया तभी तुम्हारा काल सर्प योग चालू था, इसलिए एनाकोंडा मिली. જોઈ લે એનાકોંડા નું બચ્ચું. હવે ગ્રહો બદલાયા છે. હવે તમે જુઓ આ જગદીશ ક્યાંથી ક્યાં પહોંચે છે. અમે જોયા જ કરીએ છે. શું છે નટુ ભાઈ? પહેલા પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરો, પછી બીજી વાત. અરે ભાભી, પાણી તો હું સોસાયટીના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમને તો ખબર છે, માલિક કન્સ્ટ્રક્શન વાળાએ આપણને રીડેવલપમેન્ટની ઓફર આપેલી છે. એમાં 2 જણાએ વિરોધ કર્યો એટલે મારું હારું બધું કામ અટકી ગયું. કોણ 2 જણા? મને નામ આપો ને. એક તો આ તમારા અન્ના હજારે, અને બીજી પેલી રસીલા વાઘ મારે. તમે રીડેવલપમેન્ટ નો વિરોધ કર્યો? આ ને પેલા રસીલા બેન તમારા વરના ચડાવે ચડી ગયા. શું બોલો તમે? આ કઈ ઊંધું સમજશે. કાપી નાખું છું. શું તમને શું થાય છે? શું સાથે રહું છે? પણ તને શું વાંધો? અમે મારી માં સાથે હું આપણા બાથરૂમમાં, પેલી એના બાથરૂમમાં. મગજમાં ન હોય એવા વિચારો તું નાખે છે. તારે લીધે હું આઉટલાઈન પર જવાનો. હવે મને રોકતી નહીં.
બુદ્ધિ બેર મારી ગઈ છે તમારી. આ લોકો તમને ગાંડા સમજે છે, ગાંડા. આઈ ડોન્ટ કેર. અરે એમ તો દુનિયા આખી જીસસ ક્રાઇસ્ટ, ગેલીલિયો, સોક્રેટિસ, વનલતાબેન બધાને ગાંડા જ કે છે. વનલતાબેન કોણ? તારી મમ્મી. મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું કોઈ દિવસ નથી લાવતો, એ લંગડી જ વચ્ચે. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. સાલી કેટરરની પાછળ આવી મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. મારે તમારી સાથે વાત જ નથી કરવી. રોજ આવી ખોટી આશા નહીં આપતો.